નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. આ ચેપ્ટર શરૂ કરીએ તે પહેલા આપણે એ સમજી લઈએ કે પરિમિતિ અને ક્ષેત્રફળ એટલે શું. સૌપ્રથમ જોઈએ પરિમિતિ. કોઈ પણ આકારની પરિમિતિ કોને કહેવાય? તો કે કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિઓની બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. ધારો કે સૌપ્રથમ ચોરસની પરિમિતિ લઈએ. ચોરસની પરિમિતિ એટલે કે ચોરસમાં 4 બાજુઓ હોય છે, તો તેની પરિમિતિ એટલે ચારેય બાજુઓનો સરવાળો એટલે કે બધી જ બાજુઓનો સરવાળો એટલે કે થશે સૂત્ર 4 ગુણ્યા લંબાઈ. કેમ કે ચોરસની બધી બાજુઓના માપ સરખા હોય છે, તો ચોરસની પરિમિતિનું સૂત્ર થશે 4 ગુણ્યા લંબાઈ. ત્યારબાદ જોઈએ લંબચોરસની પરિમિતિ, જેનું સૂત્ર થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. કેમ કે લંબચોરસમાં 2 લંબાઈ હોય છે અને 2 બાજુની પહોળાઈ હોય છે, એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ત્યારબાદ જોઈએ નિયમિત બહુકોણની પરિમિતિ. નિયમિત બહુકોણ એટલે કે કોઈ પણ એવો બહુકોણ અથવા કે કોઈ પણ એવી આકૃતિ જેની બધી જ બાજુઓ નિયમિત હોય, તો તેનું સૂત્ર થશે બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા. જો અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં 1 2 3 4 5 અને 6 બાજુ આપેલી છે, એટલે કે 6 બાજુ ધરાવતો ષટકોણ આપેલો છે. તો અહીં તેની પરિમિતિનું સૂત્ર થશે બાજુની લંબાઈ એટલે કે જે બાજુની લંબાઈ આપેલી હોય એને ગુણ્યા બાજુની સંખ્યા, એટલે અહીં બાજુની સંખ્યા 6 આપેલી છે. તો આવી રીતે કોઈ પણ આકારની પરિમિતિ શોધી શકાય છે માત્ર તેની બાજુઓનો સરવાળો કરીને. ત્યારબાદ હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળ વિશે. તો કે ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. કોઈ પણ આકૃતિ છે એને એક સપાટી ઉપર દોરવામાં આવે તો એ સપાટીએ જેટલું માપ રોકેલું છે એટલે વચ્ચેનો ભાગ અને તેની કિનારીનો ભાગ, આ બંને ભાગને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. ચોરસનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ કે આડી બાજુ હોય એ પણ લંબાઈ અને ઊભી જે બાજુ હોય છે એ પણ લંબાઈ, બધી બાજુ સરખી હોય છે એટલે તેનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ થશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2 બાજુની લંબાઈ અને ઊભી 2 બાજુની પહોળાઈ. તો આ છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો આ છે ક્ષેત્રફળ. ત્યારબાદ હવે આપણે થોડા એકમો જોઈએ, જેમાં છે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મીટર સ્ક્વેર, 1 મીટરનો સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર અને 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. આ બધા એકમોનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 11.1 ના દાખલામાં કરીશું કે સેન્ટીમીટરને જો મિલીમીટરમાં ફેરવવા હોય તો તેને 100 વડે ગુણવા પડે. હંમેશા યાદ રાખવાનું છે, જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જાય ત્યારે ગુણાકાર અને જ્યારે મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ ત્યારે ભાગાકાર આવે છે. અહીંયા બીજી લાઈન જોઈએ કે મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવું છે એટલે કે મોટા એકમમાંથી નાના એકમમાં જવું છે તો ગુણાકાર કરવાનો આવશે 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. એવી રીતે જો હેક્ટરને મીટરમાં ફેરવવું હોય તો તેને 10,000 વડે ગુણવા પડશે. આનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 11.1 ના દાખલામાં કરીશું.